હેલો ગુડ મોર્નિંગ ગાઈઝ એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ. અને હું ઉઠી ગઈ છું અને આજે ભાઈ બીજ છે, તો તમને બધાને હેપી ભાઈ બીજ. અને હવે અમે જવાના છીએ નાસ્તો કરવા માટે. અહીંયા અમારે વાડીમાં સવારનો નાસ્તો, બપોરનું જમવાનું, સાંજનું જમવાનું બધું જ હોય છે. દેન એના પછી છે ગરબા, પછી ભગવાનનું અન્નકૂટ. તો વિડીયોને છેક સુધી જોવાનું ના ભૂલતા. જો આ છે મંદિર, રામચંદ્ર ભગવાનનું મંદિર છે આ. અને હું હમણાં હેપી ભાઈ દૂજ અમારો ભાઈ. અને જો હવે મંદિરમાં હું હમણાં જઈશ. તો છે તો હેરિકને ઉઠાડવાનો નથી બિકોઝ એ રાત્રે 1:30 વાગ્યા સુધી જાગે છે. તો એને મૂકીને જ અમે જઈશું નાસ્તો કરવા. આજે ભાઈબીજ છે, તો ભાઈબીજનો અમારે અહીંયા અન્નકૂટ ભરવાનું હોય છે. જો 56 ભોગનો અન્નકૂટ ભરેલો છે. મેરેજ પહેલાં આ બધી પ્રિપેરેશન કરવામાં હું ઘણી બધી હેલ્પ કરતી હતી, ભગવાનના વાઘા પહેરાવવામાં અને અન્નકૂટ ભરવામાં, બધામાં બહુ મજા આવતી. અમે જઈએ છીએ હવે નાસ્તો કરવા માટે. જો અમારા કાકા છે, અમારા કાકી છે, આ પપ્પા અને આ મમ્મી. ગુડ મોર્નિંગ. ચંપલ જો આવવાના મોડું આવવાનું એટલે પણ ચાલે, ચપ્પલ જૂના હોય તો. હા ચલો તો હવે અમે જઈએ છીએ જમવા માટે ને નાસ્તો કરવા માટે. તો અમે આવી ગયા છીએ નાસ્તો કરવા. નાસ્તામાં છે ગરમા ગરમ જલેબી, ફાફડા અને કઢી, મરચાં અને સંભારો. બહુ મસ્ત યમ્મી વાળો નાસ્તો છે આજે. એમ બી જલેબી મારી ફેવરેટ છે. તો હવે નાસ્તો કરીને અમે આવી ગયા છીએ મહાકાળી માતાના મંદિરે. આ મંદિરમાં પણ કાકા પૂજા કરે છે, તો અહીંયા પણ ઘણો બધો ટાઈમ મંદિર છે. તો અમે નાસ્તો કરી લીધો, પણ હેરિકભાઈ હજી પણ સૂતા જ છે, ઉઠ્યા નથી. અને હવે હું એને ઉઠાડું છું. મસ્ત મીઠી ઊંઘ આવી રહી છે એને. હું થઈ જાઉં રેડી, તૈયાર થઈ જાઉં. પછી ગરબા છે, અન્નકૂટ છે. તો ગાઈસ હું થઈ ગઈ છું તૈયાર અને જાઉં છું ગરબા ગાવા માટે. અને ત્યાં મારો અવાજ બહુ નહીં આવે. જો તો ગાઈસ જો ગરબા ચાલી રહ્યા છે અને હું બી જઈશ હમણાં ગાવા. ગરબા ગાય છે. પપ્પા અહીંયા એનાઉન્સમેન્ટ કરી રહ્યા છે કે કોનો અન્નકૂટ છે, કોણ દાતા છે, ને નેક્સ્ટ યર કોનું અન્નકૂટ ભરવાનું છે એનો ઓલ કહે છે. અહીંયા બધા જ બેઠા છે, ગામના દરેક સભ્યો અહીંયા હાજર હોય છે. ભાઈબીજ અને બેસતા વર્ષના દિવસે અત્યારે ચાલી રહી છે આરતી. અને આરતી પછી કરવામાં આવશે ભગવાનનો થાળ, અને થાળ પછી અન્નકૂટની પ્રસાદી ધરાવવામાં આવશે અને બધાને. અમારે અહીંયા બેસતું વર્ષ અને ભાઈબીજ બંને દિવસ આવો સેમ જ પ્રોગ્રામ હોય છે. ગરબા અને પછી બધા જ જશે સીધા જમવા માટે. અને જમીને પછી
સૌના ઘરે, અને રાત્રે પણ પાછા ગરબા હોય છે, એટલે જ અહીંયા જમણવારનું ને એનું આયોજન કરવામાં આવે છે કે બધા ટાઈમસર આવી જાય. જો આ પ્રસાદી છે, અને અહીંયા એક બાજુ પપ્પા અને લોકો મિક્સ કરે છે. જો પપ્પા કહે છે કે કોમલ વિડીયો બનાવે છે. હેરિક પણ આવી ગયો છે, અને હવે આ બધી જ પ્રસાદી હમણાં મિક્સ કરવામાં આવશે અને પછી બધાને વેચવામાં આવશે. જો ભગવાનની 56 ભોગ પ્રસાદી લઈને અમે જવાનું છે જમવા, અને જમીને પછી આજે અમારે જવાનું છે મારા કુળદેવીના મંદિરે દર્શન કરવા માટે. ચલો તમે પણ. તો હવે જઈએ છીએ અમે જમવા માટે. ચલો મમ્મી, જમવાનું ચાલુ થઈ ગયું. ચલો. હા, આજે આખો દિવસ વ્લોગ ચાલશે. કેટલા વાગે જો તો? કેટલા? 12 વાગી ગયા છે ને હવે અમે જઈએ છીએ જમવા માટે, અને જમીને અમારે જવાનું છે અમારા કુળદેવીના દર્શન કરવા માટે. ઓકે, તો હું ફટાફટ જઈ આવું, જમી આવું, ચેન્જ કરીને પછી અમારે જવાનું છે બહાર. શિવ જા, શિવ જો માઇક મૂકતો જ નહીં. માઇક મૂકી દે બેટા. રાત્રે સૂવે તો બી માઇક, પીપી છી કરવા જાય તોય માઇક. લાવ માઇક, લાવ. કેમ ચપ્પલ બેટા? તો કોઈ અહીંયા તો બેટા નાખી દે. ના દે, અહીંયા બહાર પડ્યા હશે તો જતા રહ્યા હોય. ચાલો, સિપાહી છે. ચાલ ફટાફટ. તો ગાઈસ અમે જઈએ છીએ જમવા માટે, અને જમીને જવાનું છે અમારે કનોડા. ચાલ 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 જલ્દી. તો આજે જમણવારમાં છે બાસુંદી, અંજીર અખરોટનો હલવો, સમોસા, ખમણ, મરચાં, ચટણી, પનીરનું શાક, ગ્રીન ઊંધિયું, દાળ ભાત, પાપડ, છાશ એન્ડ ઓલ. તો જમવાની પણ મજા આવશે. ક્યાં? કલોડા. કનોડા. ક્યાં? કનોડા માતાજી બોલ. બહુ માતાજી દર્શન કરવા જઈએ. તો ગાઈસ અમે જોઈએ છીએ કુળદેવી દર્શન કરવા માટે. દાદાની કુળદેવી છે કે? દાદાની કુળદેવી છે. અમે જઈએ છીએ દર્શન કરવા માટે. સાંજના 5 વાગી ગયા છે. અમે નીકળ્યા છીએ હવે કનોડા જવા માટે. હા, જો ઇનોવા. તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ બહુષ્મણા માતાના મંદિરે, અને હવે અમે જઈશું અંદર દર્શન કરવા. ને ગાઈઝ, આ છે મારા પપ્પાના ઘરે અમારા કુળદેવી, અને હું લગભગ ખાસા ટાઈમ પછી આવી છું. મેરેજ પછી 1 કે 2 વખત આવી હતી, પછી હું આવી જ નથી, અને આજે આવી છું. જો આપણું મંદિર છે ને, પેલું ઘડિયાળ જોઈએ છે ને આપણે, આપણું કુળદેવીનું, એવું આ જાની દાદાનું છે કુળદેવીનું મંદિર. તારું ઘડિયાળ છે એ તારું કહેવાય, તારું પપ્પાનું આપણું કહેવાય, આ દાદાનું એ મારું કહેવાય. હા, તો અમે અમારા કુળદેવીના મંદિરે આવી ગયા છીએ, અને હું આફ્ટર લોંગ ટાઈમ આવી છું, બીકોઝ હું દિવાળી પછી ખાસા ટાઈમ પછી દિવાળી કરવા મમ્મીના ઘરે આવી છું. એટલે અહીંયા હું મંદિરે પણ બહુ ટાઈમ પછી આવી છું. જો જય બહુષ્માણા માતા. તો અમે કરી લીધા છે માતાજીના દર્શન, અને હવે અહીંથી અમે થોડી વાર બેસીને જઈશું બીજા મંદિરે જવાનું છે. હવે મમ્મી એ સ્વામિનારાયણ ધર્મ પાળે છે, તો હવે અમે અહીંયાથી જવાના છીએ સ્વામિનારાયણ મંદિરે દર્શન કરવા માટે. તો ચલો. તો ગાઈસ, અમે કરી લીધા છે દર્શન, અને અમે થઈ ગયા છીએ. હા બોલો. એક દાડા આયા હતા અમે માન સ્વામીના દર્શન કર્યા, સભા ભરી, પ્રસાદી લીધી. બરાબર. મમ્મી બી આયા. અમે બેઠી. મમ્મી ક્યાં જવાનું મમ્મી તમારે? મારું BAPS સ્વામિનારાયણ મંદિર. સ્વામિનારાયણ મંદિર જવાનું છે. મમ્મીને દર્શન કરાવવા પડે સ્વામિનારાયણ ભગવાનના. તો અમે નીકળી ગયા છે દર્શન કરી ઘરે જવા, અને વચ્ચે મમ્મીનું સ્વામિનારાયણ મંદિર લેવાનું છે. શ્રીલંકા જોઈ
શ્રીલંકા જ છો ભાઈ. શ્રીલંકા જેવું. અને ફાઇનલી અમે આવી ગયા છીએ સ્વામિનારાયણ મંદિર. જે અહીંયા બહુ મસ્ત ડેકોરેશન કરેલું છે બધું દિવાળીનું. અહીંયા અલગ અલગ મહંત સ્વામી ને પ્રમુખ સ્વામીના ફોટોઝ એન્ડ પિક્ચર્સ બધું લગાવેલું છે ગાર્ડનમાં રમવા માટે. અને અમે આવ્યા છીએ અંદર દર્શન કરવા માટે. એ ગાર્ડનમાં રમશે ત્યાં સુધી અમે દર્શન કરી લઈશું. અને જો તો અમે આવ્યા ત્યાં સુધી જમવાનો ટાઈમ થઈ ગયો. તો જમવામાં તો સુખડી, ફ્રાય સબ્જી, બિસ્કિટ ભાખરી, મેથીના ઢેબરા, લસણની ચટણી, ઘી, ગોળ, ડુંગળી, મરચાં એન્ડ મારી ફેવરેટ ખીચડી કઢી અને પાપડ. તો ગાઈસ અમે થઈ ગયા છીએ ગરબામાં. અમે ગરબામાં જઈએ છીએ. અમે તૈયાર થઈ ગયા છીએ. છો તો ગાઈઝ ગરબા પછી હવે થોડી વાર પછી છે દાળ વડાનો નાસ્તો. મારા ફેવરેટ. ખાઈ ખાઈને હું જાડી થઈ છું પણ ઘરે જઈને વેટ લૂઝ કરી લઈશ. તો આજના વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ.